નવસારી જિલ્લામાં ભારે વરસાદથી જનજીવન ખોરવાયું છે। નાંદરખા જીઆઈડીસી નજીક મુખ્ય રોડ પર વરસાદી પાણી ભરાયા છે। બિલીમોરા અને ચીખલીને જોડતા માર્ગ ઉપર પાણી ભરાયા છે। વરસાદી પાણી ભરાતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે। ધોધમાર વરસાદથી અનેક માર્ગો બંધ કરવાની ફરજ પડી છે। તસવીરો આપ જુઓ, રસ્તા પર જે પ્રકારે પાણી વહેતા થયા છે, રસ્તાઓ સંપૂર્ણપણે જળમગ્ન થઈ ગયા છે। અહીંયાથી વાહન વ્યવહાર સંપૂર્ણ ખોરવાયેલો જોવા મળી રહ્યું છે। લોકોને કઈ રીતે આમાં પસાર થવું તે સમજાતું નથી। ટુ વ્હીલર ચાલકો કે જેમને સૌથી વધારે હાલાકી ભોગવવી પડી રહી છે। પાણીનું વહેણ પણ ખૂબ જ ઝડપી છે। રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તંત્ર દ્વારા હાલ પાણી નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી ટ્રેન વ્યવહાર પર અસર પડી છે। મુંબઈ તરફ જતી સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેન રદ કરાઈ છે। મુંબઈ અમદાવાદ ડબલ ડેકર એક્સપ્રેસને નવસારી રોકી દેવામાં આવી છે। મુંબઈ જતા અનેક મુસાફરો નવસારી રેલવે સ્ટેશન પર અટવાઈ ગયા છે। ટ્રેક પર પાણી ભરાતા અમદાવાદ જતી ટ્રેનો મોડી ચાલી રહી છે। નવસારી અને વલસાડમાં ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે। આ સાથે જ રેલ વ્યવહાર પણ ખોરવાયો છે। વાપી અને ઉદવાડાની વચ્ચે ટ્રેક પર પાણી ભરાઈ જવાને કારણે ઘણી ટ્રેનોને રદ કરવામાં આવી છે, તો કેટલીક ટ્રેનોને ટૂંકાવવામાં આવી છે। સયાજીનગરી ટ્રેનની વાત કરીએ તો સયાજીનગરી જે 10:50 આવે છે, તે ટ્રેનને હાલમાં ટૂંકાવીને સુરત સુધી લંબાવવાની માહિતી મળી રહી છે। આ સાથે જ જે ડબલ ડેકર ટ્રેન છે તેને નવસારીમાં જ સ્ટોપ કરી દેવામાં આવી છે અને સાંજે નવસારીથી જ ડબલ ડેકર ટ્રેનને અહીંયાથી ઉપાડવામાં આવે છે। આ સાથે આપણી સાથે કેટલાક મુસાફરો છે, તો એમની સાથે વાત કરીશું અને તેઓની સ્થિતિ જાણીશું। જી અંકલ, શું પરિસ્થિતિ? તમે ક્યાંથી ક્યાં જઈ રહ્યા હતા? હું વડોદરાથી પૂના જવાનો હતો, તો ડબલ ડેકરમાં બેઠા અમે નવસારી આવીને રોકાઈ ગઈ છે અને હવે આગળ વરસાદના કારણે જવાનું આગળ તો અમને બહુ પ્રોબ્લેમ થઈ ગઈ છે કે વડોદરા જવું કે મુંબઈ જવું। રેલવે તંત્ર તરફથી તમને કોઈ મદદ કે કોઈ માહિતી આપવામાં હા, ઇન્કવાયરીમાં બધી જાણકારી લીધી છે અમે કોઈ ટ્રેન આવવાની છે ગુજરાત એક્સપ્રેસ, એમાં ટ્રાય કરીશું અમે બેસવાનું, પણ રિઝર્વેશન નથી અમારી પાસે, એટલે તકલીફ તો છે જ એમ કે કઈ રીતે જવું એમ વાપસ। બેન, તમે ક્યાંથી ક્યાં જઈ રહ્યા હતા? અમે સુરતથી મુંબઈ જઈ રહ્યા હતા અને નવસારી પર આવીને ટ્રેને કીધું કે ટ્રેન માસ્ટરે કે કેન્સલ કરી દીધી છે ટ્રેન, તો હવે અમે એ જ ઓપ્શન્સ ગોતીએ છીએ કે ક્યાં જવું હવે। રેલવે દ્વારા કોઈ તમારે આવવા જવા માટેની વ્યવસ્થા કરવામાં આવી? આવવા જવાની તો વ્યવસ્થા કાંઈ નથી કરી, પણ ટિકિટનું જે કેન્સલેશન ને એ બધું એમાં થોડી હેલ્પ કરી। જી બિલકુલ, હાલમાં જ્યાં નવસારી અને વલસાડમાં ભારે વરસાદ સર્જાયો ત્યાં ઘણા મુસાફરો અટવાયા છે, જેના કારણે તંત્ર પણ તેઓને મદદરૂપ થઈ રહ્યું છે। નીલ નાયક, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, નવસારી। નવસારી જિલ્લામાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। કાવેરી નદીએ ભયજનક સપાટી વટાવી દીધી છે। નદીની સપાટી 21 થી 22 ફૂટ પર પહોંચી ગઈ છે। બિલીમોરા અને ગણદેવીથી લોકોને સુરક્ષિત ખસેડાયા છે। ચીખલી વિસ્તારમાંથી 190 લોકોને શેલ્ટર હોમ મોકલવામાં આવ્યા છે। એનડીઆરએફની 2 ટીમો સ્ટેન્ડ બાય પર રાખવામાં આવી છે। નાગરિકોને કામ વગર બહાર ન નીકળવા અપીલ કરાઈ છે। આપત્તિ સમયે કંટ્રોલ રૂમનો સંપર્ક કરવાની સૂચના અપાઈ છે। આજે હવામાન ખાતાની આગાહી મુજબ સમગ્ર જિલ્લાને રેડ એલર્ટમાં જાહેર કરી દેવામાં આવ્યું હતું અને એના અનુસંધાને તમામ આંગણવાડીઓ, શાળાઓ, કોલેજીસ અને આઈટીઆઈઝમાં શૈક્ષણિક કાર્ય આજે બંધ રાખવામાં આવ્યું છે। જે મુખ્ય 3 નદીઓ જિલ્લામાંથી પસાર થાય છે, એમાં કાવેરી ભયજનકથી ઉપર, ભયજનક લેવલ એનું 19 ફૂટ રહી છે, એનાથી ઉપર એટલે 21 ફૂટ ઉપર પસાર થઈ રહી છે। સ્થળાંતરની વાત આપ સૌ જોડે શેર કરવા માંગુ છું। બિલીમોરા નગરપાલિકા વિસ્તારમાં દેસરા કુંભારવાડમાંથી ટોટલ 42 લોકોને દેસરા પ્રાથમિક શાળામાં, ગણદેવી નગરપાલિકાના કાતરકવેલા વિસ્તારમાંથી ટોટલ 11 લોકોને ફાયર સ્ટેશન હોલ ગણદેવી ખાતે, ચીખલીમાં નદી મહોલ્લો અને હરણ ગામમાંથી ટોટલ 137 લોકોને, એમ ટોટલ 190 જેટલા લોકોને વિવિધ આશ્રય સ્થળોમાં શિફ્ટ કરી દેવામાં આવ્યું છે અત્યાર સુધી। હાલ જિલ્લામાં 2 એસડીઆરએફની ટીમ, એક નવસારી ઇટાલવા ખાતે અને બીજી બિલીમોરા ફાયર સ્ટેશન ખાતે સ્ટેશન કરી દેવામાં આવી છે, સ્ટેન્ડ બાયમાં છે। કોઈ પણ આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા માટે બંને એસડીઆરએફની ટીમો જિલ્લામાં પોઈન્ટ કરી દેવામાં આવી છે।